હિન્દુસ્તાનમાં ધુવા નામે ગામને વિશે એક લુવાર બિંદો નામે હરિજન બહુ સારો હતો, પણ તેની કાકી કુસંગી અને દુષ્ટ સ્વભાવવાળી. તે સત્સંગીની ઠેકડી કર્યા કરે ને સત્સંગીને દેખીને બળી મરે ને બોલે ત્યાં તો ઝેર વર્ષે ને સત્સંગીને માથે ખોટી આળ ચડાવે ને ગાળ્યું પણ દીધા કરે ને કહે જે બિંદો તો સ્વામીનો થયો. તે બગડી ગયો છે એમ જીવી ત્યાં સુધી કર્યું એમ કરતા તેની આયુષ્ય પૂરી થઈને મરતી વખતે જમ તેડવા આવ્યા. તેને દેખીને તેણે દેવદેવીને તથા પોતે જે ભેખધારીને સેવ્યા હતા તેને સંભાળ્યા, પણ કોઈએ તે સમયે સહાય કરી નહીં ને જમ તો મારો મારો કહેવા લાગ્યા. તેથી અતિશય દુઃખી થવા લાગી. પછી તેણે શ્રીજી મહારાજને સંભાળ્યા જે હે સ્વામિનારાયણ, તમે ભગવાન હો તો આ સમયે મારી જમ થકી રક્ષા કરો. ત્યારે જમ છેટે ખસી ગયા એટલે તેણે વારંવાર સ્વામિનારાયણ નામ લેવા માંડ્યું. ત્યારે શ્રીજી મહારાજ સુંદર રથમાં બેસીને પાર્ષદ સહિત આવ્યા ને ગામના બધા માણસોને દર્શન થયા. પછી મહારાજ તે ડોશી પાસે પધાર્યા ત્યારે જમ ભાગી ગયા. પછી ડોશીએ મહારાજના દર્શન કર્યા ને સ્તુતિ કરવા લાગી જે ધન્ય ધન્ય મહારાજ, તમે મારો આ સમયે અવગુણ ન જોયો ને મારી સહાય કરી. તમે તો તમારું બિરુદ સંભાળીને આવ્યા છો એમ કહી દેહનો ત્યાગ કરીને મહારાજ સાથે ધામમાં ગઈ. ત્યારે ગામના લોક કહેવા લાગ્યા જે ધન્ય છે સ્વામિનારાયણને જે આવી અભાગણીના પણ દોષ ન જોયા ને તેડવા આવ્યા. એમ મહારાજ પરચો આપીને તે ડોશીને તેડી ગયા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા તમારા મિત્રો સાથે શેર કરો.